બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોથી પાર્થિવ લિંગની સ્થાપના કરવામાં આવે, પણ એ વૈદિક મંત્રોને આપણે જાણતા ના હોય. વિદેશ્વર સંહિતા 28મો અધ્યાય 45મા શ્લોકથી લઈ 49મો શ્લોક અને કઈ રીતે પાર્થિવ લિંગની પૂજા કરવી જોઈએ એ ભાવને સમજો. ઓમ હરાય નમઃ નામનું ઉચ્ચારણ કરી માટી લેવા જાવું. ઓમ મહેશ્વરાય નમઃ નામનું ઉચ્ચારણ કરી શિવલિંગનું નિર્માણ કરવું. ઓમ શંભવે નમઃ નામનું ઉચ્ચારણ કરી એમાં પ્રતિષ્ઠા કરવી. ઓમ શૂલપાણીએ નમઃ નામનું ઉચ્ચારણ કરી શિવનું આવાહન કરવું. ઓમ પિનાક ઘૃષે નમઃ નામનું ઉચ્ચારણ કરી શિવને સ્નાન કરાવવું. ઓમ શિવાય નમઃ નામનું ઉચ્ચારણ કરી પૂજા કરવી. ઓમ પશુપતયે નમઃ ભગવાન પાસે ક્ષમા યાચના કરવી અને ઓમ મહાદેવાય નમઃ એમ કહીને એનું વિસર્જન કરવું જોઈએ. આમ 8